સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસથી કલેક્ટર અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાને ઈડીના દરોડા બાદ આપણે જોયું કે મામલો ગરમાયો છે અને હવે ગોપાલ ઇટાલિયાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગર કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના મંગલે કલેક્ટર કચેરીમાં જે ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાને ઈડીના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અટકાયત કરાઈ હતી, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ડોક્ટર કલેક્ટર રાજેન્દ્ર પટેલની પણ બદલી કરાઈ છે। આ મામલે હવે અમરેલીમાં ધારીમાં આયોજિત આપની જે કિસાન સભા હતી તેમાં ગોપાલ ઇટાલિયાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે કેન્દ્રમાં સરકાર ભાજપની છે, ગુજરાતમાં સરકાર ભાજપની છે, તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવીને કલેક્ટરને પકડે તે વાતમાં કંઈક શંકા તો થાય ને। બંને જગ્યાએ એક જ સરકાર છે તો રેડ કેમ પડી? સાંભળે ગોપાલ ઇટાલિયા વિશે લઈને શું કહ્યું છે। કાશ લેશે ને ત્યાં તો સિંઘમોના ટોળે ટોળા આવશે, કાશ શેનો લઈ ગયો તગારું કરીને। મિત્રો, આ પરિસ્થિતિ ગુજરાતમાં છે કે કોઈ કહેવા વાળું કે કોઈ રોકવા વાળું, અને ભ્રષ્ટાચારની તો હું વાત કરું। હમણાં છાપામાં સુરેન્દ્રનગરના કલેક્ટરના સમાચાર આવ્યા છે, કોને કોને ખબર છે? સુરેન્દ્રનગરના કલેક્ટરને 2 દિવસ પહેલા ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, કેન્દ્ર સરકારની ઈડી નામની જે સંસ્થા છે, ધ્યાનથી સાંભળવા જેવી વાત છે, સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો કૌભાંડ કરતા કેન્દ્ર સરકારની સંસ્થાએ પકડ્યા। પહેલો વિચાર તો ઈ આવે, ખાલી સુરેન્દ્રનગર વાળો જ ભ્રષ્ટાચારી છે, બાકી શું છે? ઈ એક જ ચોર છે? થાય કે ન થાય એવો પ્રશ્ન? એને 1500 લીધા હશે, અમારે ટીડીઓ એટલું કરીને બેઠા છે કેટલી સુરેન્દ્રનગરના કલેક્ટર 1500 કરોડનો ભ્રષ્ટાચાર કરતા કેન્દ્ર સરકારની એજન્સીએ ગુજરાતમાં આવીને પકડ્યા। કેન્દ્રમાં સરકાર ભાજપની, ગુજરાતમાં સરકાર ભાજપની, તો ગુજરાતમાં કેન્દ્રની પોલીસ આવીને ગુજરાતના કલેક્ટરને પકડે એ વાતમાં કઈક શંકા ન થાય? કેન્દ્રમાં કોંગ્રેસ હોય ને અહીંયા ભાજપ હોય તો એમ લાગે કે કઈક વાંધો પડ્યો છે બે સરકારને, બે બાજુ એક વકલ છે તો કેમ રેડ પડી? દોસ્તો, એક કારણ સમજવા જેવું છે ગુજરાતના એક માણસે। કેન્દ્રમાં એક કંપની છે સોલાર કંપની, એને વડાપ્રધાન હારે બહુ સારા સંબંધ છે, એટલે વડાપ્રધાનને મળીને કીધું કે ભાઈ મારે ગુજરાતમાં સોલારનો બહુ મોટો પ્લાન્ટ કરવો છે, એટલે વડાપ્રધાન ઓફિસેથી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં ભલામણ આવી કે આ છોકરો હું મોકલું છું રમેશ નામનો, એને આપણે સોલાર કરવા માટે મન ફાવે એટલી જમીન સરકારી આપવાની છે, સરકારી ઘટે અડખે પડખે વાળા ખેડૂતોની પોલીસ મોકલીને પડાઈ લેવાની છે, અને સુવિધા કરી દો, પ્લાન્ટ નખાઈ દો। વડાપ્રધાન ઓફિસની સૂચના મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી, મુખ્યમંત્રીએ એ ભાઈને મળે આગતા સ્વાગતા કરી। ગુજરાતના ટોપ 10 અધિકારીઓ હોય છે, મેન આખી સરકારના ટોપ મેન 10, એની હાજરીમાં મુખ્યમંત્રીને આગતા સ્વાગતા કરી। એના ફોટો વિડીયો પણ છે મુખ્યમંત્રીના ફેસબુક પર કે આવો આવો, બોલાય કીધું સુરેન્દ્રનગરમાં જમીન જોતી છે। વડાપ્રધાનની ભલામણ, ગુજરાતના મુખ્યમંત્રીની ભલામણ, ઈ માણસ સુરેન્દ્રનગરમાં જમીનનું બધું કામ કરવા ગયો તો કલેક્ટર એની પાસે પૈસા માગ્યા તે લીધા તે। જેની વડાપ્રધાને ભલામણ કરી, જેની મુખ્યમંત્રીએ ભલામણ કરી, ઈ માણસ પાસે કલેક્ટરે પૈસા માગી લીધા, તો ભ્રષ્ટાચાર કરનારની હિંમત તો જોવો, હિંમત તો જોવો એની કલેક્ટરની। માગ્યા તેન લીધા તેન, ઓલાએ વડાપ્રધાનને કીધું તમે મોકલ્યો તોય પૈસા માગ્યા, તો વડાપ્રધાન ઓફિસ વાળાએ ઈડીને ફોન કર્યો કે અમે લીધા પછી એને શેના માગ્યા, જાઓ પકડો, તારે ક્યાં લેવાના, તમે લઈ લીધા છે। વાંધો ઈ વાતમાં પડ્યો કે ઉપર લેવાઈ ગયા છે, હેઠે વાળા શેના લીધા, અને હેઠે વાળો કેવો કહેવાય છે, એને વડાપ્રધાનની બીક નથી લાગતી, તો આ રાજ્યમાં હાલે છે હું વિચાર તો કરો, આમાં હું હાલે, આમાં હું હાલે? તમે જો વડાપ્રધાને કીધા પછી કલેક્ટરો જો પૈસા લઈ લેતા હોય તો આપણી જેવા ગરીબ ખેડૂતો પાસે તો તાલુકા પંચાયતના સભ્યની ભલામણ નથી હોતી। ઓલો તો વડાપ્રધાનની ભલામણ લઈને આવ્યો તોય કલેક્ટરે હોરી નાખ્યો। આપણી તો ભલામણ કોણ કરે? કોણ ભલામણ કરે આપણી? કોઈ આપણી ભલામણ કરે એમ નથી, તો આપણને કેટલા હોરી નાખ્યા હશે એ વાતની ગાંધીનગર વાળાને કઈ ચિંતા જ નથી। આ ટેકાના ભાવમાં ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ થાય છે।
125 મણ માંડવી લેવામાં આવે મગફળી, બધી નહીં. આ આખી ટેકાના ભાવની યોજના જે છે એ ભાજપના મફતિયાઓ, ભાજપના દલાલો, ભાજપના એજન્ટોને વર્ષે એક વખત કમાણી કરાવવાની યોજના છે. ખેડૂતને કાંઈ વધવા નથી દેવા. તમે વિચારો કે જો ટેકાનો ભાવ ન હોય, એના બદલે સરકાર એવું નક્કી કરે કે ગુજરાતભરમાં તેલ બનાવતી કે સિંગતેલની પ્રોડક્ટ્સ બનાવતી જે કાંઈ કંપનીઓ છે એ ખેડૂત પાસેથી એને જેવો જોઈએ એવો માલ ડાયરેક્ટ ખરીદી લે. ખેડૂતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું, કંપનીઓ લેવા આવે. સુરેન્દ્રનગર કૌભાંડની જો વાત કરીએ તો 1500 કરોડ જમીનના એને કરાવતા કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓના નિવાસ સ્થાને જે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ બપોરે કેસમાં એસીબી સુરેન્દ્રનગર ઈડીના અધિકારીઓને જે કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ એટલે પીએ તેમના જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધી દ્વારા હેઠળ જે ગુનો નોંધવામાં આવ્યો હતો. એસીબીએ નોંધેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી હતી અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને ક્લાર્ક મયુર ગોહિલ અને તેમના પીએ જયરાજસિંહ ઝાલા સામે એક માત્ર એટલું જ નહીં, અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે અને તેમને રકમ આપવામાં આવી લખી સામે આવ્યું છે. આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.